અને તમે બધા જ આજ દિન સુધી ભલે કોઈ પણ પાર્ટીમાં કામ કર્યું હશે, એ પાર્ટી ખરાબ છે એવું પણ મારે કહેવું નથી. હું કોઈ દિવસ કોઈ પાર્ટીની ટીકા કરવામાં માનતો પણ નથી. ભારતીય જનતા પાર્ટીનો પક્ષ પરિવર્તનનો સિલસિલો યથાવત છે. કેટલાક લોકો એને પક્ષ પરિવર્તન કહે છે તો કેટલાક લોકો એને ઘર વાપસી એવું પણ કહે છે. જો કે આ વચ્ચે ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ એવું કહે છે કે બીજી પાર્ટી ખરાબ છે એવું હું નથી કહી રહ્યો, પણ છતાં પણ હવે બીજી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપમાં ઉત્સાહથી જોડાઈ રહ્યા છે. શું હશે આખરે આ પાર્ટીમાં જોડાવા પાછળનું કારણ? એ તો હવે કાર્યકર્તાઓને ખબર, પણ એ વિષયને લઈને CR પાટીલનું શું કહેવું છે, આવો સાંભળીએ. આપ જ્યારે જોડાઈ રહ્યા છો ત્યારે કોઈ આપને પૂછે કે શું કારણ છે, તમે છોડીને પાર્ટી છોડીને કેમ જાઓ છો, ભારતીય જનતા પાર્ટી સાથે કેમ જોડાઓ છો, ત્યારે તમારા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે એવા એક નેતૃત્વની સરકાર કે જેની ગેરંટી એ નરસિંહની હુંડી જેવી છે. અને એટલા જ માટે જેમ કોઈ ગેરંટી આપે, કોઈ હુંડી આપે ને હુંડીનો અમલ થાય, એની સામે એને વળતર મળે, એ જ પ્રકારે આમાં પણ જે ગેરંટી મોદી સાહેબ આપે એ તમામ કામો સરકારમાં પૂર્ણ થાય, લોકોની અપેક્ષા પૂર્ણ થાય. અને તમે બધા જ આજ દિન સુધી ભલે કોઈ પણ પાર્ટીમાં કામ કર્યું હશે, એ પાર્ટી ખરાબ છે એવું પણ મારે કહેવું નથી. હું કોઈ દિવસ કોઈ પાર્ટીની ટીકા કરવામાં માનતો પણ નથી. પરંતુ તમને જ્યારે વિશ્વાસ થયો કે ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે ચાલે છે, લોકોના હિતમાં કામ કરે છે, તમે બધા પણ લોકોના હિતમાં કામ કરવા માંગો છો, તમને પણ એવું મજબૂત માધ્યમ જોઈએ છે, અને એટલા માટે તમે આજે અમારી સાથે જોડાયા છો. આપ સૌના વંદન સાથે હું આપ સૌનું સ્વાગત કરું છું.